સાથે અનેક બીજા સવાલો પણ થઈ રહ્યા છે કે આઈવીએફનું નામ સાંભળીને ઘણાને ડર લાગતો હોય છે, તો ખુદને વહેલા તકે તૈયાર કરવા માટે પોતાની પ્રથમ આઈવીએફ સાયકલ શરૂ કરતા પહેલા દંપતીઓ લઈ શકે એવા શારીરિક અને માનસિક બંને દ્રષ્ટિઓ જોવા જઈએ તો મહત્વના પગલાં કયા છે? જી મિત્તલબેન, તો આપણે હમણાં જ વાત કરી કે ટેસ્ટ ટ્યુબની જે શરૂઆત છે, જે પ્રથમ સફળ ટેસ્ટ ટ્યુબ જે છે 1978માં થયું. જો કે એના માટેની જે પ્રક્રિયાની જે સંશોધનની શરૂઆત તો 15-20 વર્ષ પહેલા થયા હતા. પણ એ વખતનું જે ટેસ્ટ ટ્યુબ હતું, એ વખતની જે દવાઓ છે, જે એનેસ્થેસિયા છે અને જે ઈંડા લેવાની પ્રક્રિયા હતી, આ બધી ખૂબ જ જોખમરહિત હતી, થોડી ઘણી દર્દનાક પણ હતી, જેમાં પેઇનફુલ પ્રોસિજર્સ વધારે હતી અને સક્સેસ રેટ પણ ઓછો હતો. જેમ જેમ સમય વીતતો ગયો એમ આમાં સંશોધન વધતા ગયા અને ધીમે ધીમે આજની તારીખમાં વાત કરીએ તો છેલ્લા 10 વર્ષની અંદર દર્દીઓમાં પેનલેસ ઇન્જેક્શન્સ અને પેનલેસ પ્રોસિજર્સ, ઘણું સારું એનેસ્થેસિયા અને ઘણું સારું એમ્બ્રિયોલોજી વર્ક કે જેની અંદર જેને ભ્રૂણ વિશેષજ્ઞ કહેવાય છે એમ, તો ગર્ભના ઉછેર માટેના જે ઘણા બધા મીડિયા છે, સાધનો છે, પ્રોસિજર્સ છે, એમાં એટલા બધા સંશોધન થયા છે, એટલું બધું સરસ અત્યારે હાલ વિજ્ઞાનનો વિકાસ થયો છે કે હાલના તબક્કે આપણે જોવા જઈએ તો આઈવીએફ એ બહુ જટિલ પ્રક્રિયા નથી. આઈવીએફ એક સરળ પ્રક્રિયા છે, જોખમ રહિત પ્રક્રિયા છે અને એનાથી ડરવાની સહેજ પણ જરૂર નથી હોતી. ડર આપણને મોટે ભાગે એવી જ વસ્તુથી લાગતો હોય છે કે જેના વિશે આપણે કદાચ બહુ જ કશું ના જાણતા હોઈએ અથવા આપણે એના વિશે અધૂરું જ્ઞાન હોય. જો આઈવીએફ વિશે આપણે પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે અને જો આઈવીએફ વિશે આપણે સંપૂર્ણ જાણકારી લઈએ તો મોટે ભાગે આપણો ડર દૂર થઈ જતો હોય છે. આઈવીએફ વિશે આપણને અધૂરી માહિતી હોય તો આપણે એનાથી ડરીએ, વાત ચોક્કસ છે, પણ આઈવીએફમાં ડરવા જેવું કશું હોતું નથી. બિલકુલ બિલકુલ. એટલે જો પ્રોપર અને પૂરતી માહિતી છે આપણી પાસે તો ડરવાની કોઈ જરૂર નથી અને સારવાર પણ થઈ શકે છે.